24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ। સૌથી વધુ ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી। આજે પણ અનેક જિલ્લામાં મેઘસવારી આવી પહોંચશે। રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ શરૂ કરી દીધી છે। ગઈકાલે સૌરાષ્ટ્રને ગમરોડ્યું હતું। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં ધોધમાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી પાણી થઈ ગયું હતું। બીજી તરફ પોરબંદરમાં 3.5 ઇંચ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। આજે વહેલી સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। કચ્છના માંડવીમાં સવારે 2 કલાકમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો। પોરબંદરના MG રોડ, છાયા ચોકી રોડ, હોસ્પિટલ રોડ સહિતના રસ્તા પર પાણી ભરાયા હતા। પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા। અનેક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી છે। ચોપાટી મેળા ગ્રાઉન્ડ અને ખીજડી પ્લોટ પણ પાણીથી તરબોળ બની ગયો હતો। રાણાવાવ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો।